હલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને આજનો મારો વિષય છે કે સંપૂર્ણ ભારતનું બંધારણની પ્રશ્નોત્તરીની સિરીઝ ચાલુ કરી છે મિત્રો, કે જેના અંદર આજનો એપિસોડ નંબર 2 છે અને આના અંદર આપણે મિત્રો 101થી લઈને 200 પ્રશ્નો આપણે સમજીશું. અગાઉ પણ આનો એપિસોડ નંબર 1 અપલોડ કરી દીધો છે મિત્રો. એના અંદર 1થી 100 પ્રશ્નો બહુ સારા એવા જે તમારી વર્ગ તેની એક્ઝામના અંદર પૂછાશે મિત્રો. બંધારણની શરૂઆત કઈ રીતે થઈ, બરોબર, કઈ કઈ સમિતિઓ હતી, પછી બંધારણના અંદર અધ્યક્ષ કોણ હતા, દરેક ડિટેલ સાથે મેં એ 100 પ્રશ્નોનો વિડીયો બનાવ્યો છે મિત્રો, કે જેના અંદરથી સૌથી વધારે પ્રશ્નો આવતા હોય છે. એટલે એ વિડીયો ના જોયો તો જોઈ લેજો. અને બીજી મહત્વની વસ્તુ કે આ જે સિરીઝ ચાલુ કરી છે એ તમારી વર્ગ 3ની એક્ઝામના અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે, જેવી કે પોલીસ કોન્સ્ટેબલ છે, ફોરેસ્ટ વિભાગના અંદર છે મિત્રો, CCEના અંદર છે, બરોબર, ગૌણ સેવા પસંદગી મંડળ, પછી VMC BMC જેટલી પણ એક્ઝામો હોય તમારી વર્ગ 3ની, ઇવન GPSCની એક્ઝામના અંદર પણ આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી નીવડવાના છે. તો ચાલો મિત્રો, આપણે સંપૂર્ણ ભારતનું બંધારણની પ્રશ્નોત્તરીની સિરીઝ જેનો એપિસોડ નંબર 2 છે એના અંદર આજે આપણે 101મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુચ્છેદ 16 એ શું કહેવા માગે છે. તો મિત્રો યાદ રાખી લેજો કે રાજ્ય હેઠળ અને નોકરીમાં દરેક નાગરિકોને સમાન તક. યાદ રાખી દેવાની કે અનુચ્છેદ 16 શું કહેવા માગે છે? રાજ્યના અંદર જેટલા પણ વ્યક્તિઓ આવતા હોય એને નોકરીની સમાન તક મળશે, બરોબર. હવે 102મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુચ્છેદ 17 જેને આપણે ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો છે મિત્રો, અસ્પૃશ્યતા નાબૂદી, એ અનુચ્છેદ 17ના અંદર બતાવવામાં આવી છે અસ્પૃશ્યતા નાબૂદી, અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. હવે 103મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુચ્છેદ 18 શું કહેવા માગે છે? તે પદવીઓની નાબૂદી, કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર અન્ય કોઈ દેશ પાસેથી પદવી સ્વીકારવાની અટકાયત છે મિત્રો. યાદ રાખી લેજો, બરોબર. હવે 104 નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વતંત્રતાનો અધિકાર કેટલા અનુચ્છેદના અંદર આપેલો છે? તો મિત્રો યાદ રાખી લેજો, અનુચ્છેદ 19થી 22 જે આ અનુચ્છેદ છે ને એ સ્વતંત્રતાનો અધિકાર એના અંદર બતાવવામાં આવેલો છે. હવે 105મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અભિવ્યક્તિ અને વાણીની સ્વતંત્રતા અંતર્ગત મૂળભૂત અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 19(1) એ છે મિત્રો, એ તમને અભિવ્યક્તિ અને વાણીની સ્વતંત્રતા આપે છે. આના અંદરથી જ મિત્રો પ્રશ્નો બનતા હશે. જે અનુચ્છેદ 19 છે ને એના અંદરથી વારંવાર પ્રશ્નો મિત્રો આવતા હોય છે, એટલે દરેક વસ્તુ મેં આના અંદર આવરી લીધી છે. હવે 106 નંબરનો પ્રશ્ન સમજીએ કે શાંતિપૂર્વક હથિયાર વગર સંમેલિત થવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપેલો છે? તો આનો જવાબ આવશે મિત્રો અનુચ્છેદ 19(1)(b) આ જવાબ આવે છે. હવે 107મા નંબરનો પ્રશ્ન સમજીએ સંઘ કે સહકારી સમિતિ બનાવવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? તો અનુચ્છેદ 19(1)(c)ના અંદર આપવામાં આવેલો છે. હવે 108મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના રાજ્યોમાં સર્વત્ર હરીફરી શકવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? તો અનુચ્છેદ 19(1)(d)ના અંદર મિત્રો ભારતના રાજ્યોના અંદર તમે સર્વત્ર રીતે હરીફરી શકો છો. હવે 109મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના કોઈ પણ ભાગમાં રહેવાનો અને સ્થાયી થવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવેલો છે? તો અનુચ્છેદ 19(1)(e)ના અંદર આ તમને અધિકાર આપવામાં આવેલો છે. હવે 110મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ વેપાર, ધંધો કે કારોબાર કરવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? તો અનુચ્છેદ 19(1)(g)ના અંદર આપવામાં આવી છે. અને મિત્રો યાદ રાખી લેજો, આ જે 19મા અનુચ્છેદ છે ને એના અંદર ABCD એ મોસ્ટ ટાઈમ છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આના અંદરથી પ્રશ્નો આવતા હોય છે. એટલે મેં આના અંદર દરેક અનુચ્છેદ તમને આના અંદર આવરી લીધા છે મિત્રો, કે જે તમારી એક્ઝામના અંદર અવારનવાર પૂછાતા હોય છે, જે નવા અનુચ્છેદ. એટલે આ વિડીયોને 2 થી 3 વાર તમારે સારી રીતે જોઈ લેવાનું. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની. હવે 111મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અપરાધ સામે દોષ સિદ્ધિ સંબંધિત રક્ષણ આવું કયા અનુચ્છેદમાં આપેલું છે? તો અનુચ્છેદ 20ના અંદર મિત્રો આવું આપેલું છે કે અપરાધ સામે દોષ સિદ્ધિ સંબંધિત રક્ષણ તમને મળી રહેશે, એવું અનુચ્છેદ 20ના અંદર કહેવામાં આવ્યું છે. હવે 112મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે કોઈક વ્યક્તિને એક ગુના માટે એક કરતાં વધારે વખત સજા ન મળવી જોઈએ, આવું કયા અનુચ્છેદના અંદર છે? તો યાદ રાખી લેજો મિત્રો, અનુચ્છેદ 20(2)ના અંદર આવું કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિને એક ગુના માટે એક કરતાં વધારે વખત સજા ન મળી શકવી જોઈએ, બરોબર. આવું કયા અનુચ્છેદના અંદર છે? તો અનુચ્છેદ 20(2)ના અંદર. હવે 113મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ અપરાધમાં દોષી વ્યક્તિને સ્વયં તેની વિરોધમાં સાક્ષી બનાવી શકાય નહીં, આવું કયા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 23(3)ના અંદર કહેવામાં આવ્યું છે. અને આ 112મો અને 113મો પ્રશ્ન મિત્રો અવારનવાર એક્ઝામના અંદર પૂછાય છે, બરોબર. એટલા માટે મેં આ અનુચ્છેદને લઈ લીધા છે, કારણ કે તમને વાંચવાના અંદર પણ આવી જાય અને તમે સારી રીતે આને સમજી શકો. હવે 114મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવન જીવવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 21ના અંદર છે. અને આ પ્રશ્ન છે મિત્રો આ ઢળકવાર ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે. હવે 115મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણનો અધિકાર 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ
શિક્ષણ કયા અનુચ્છેદના અંદર છે? તો અનુચ્છેદ 21 એના અંદર આપવામાં આવ્યું છે. અને આ પણ પ્રશ્ન મિત્રો ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો છે. અને ખાસ કરીને ટેટ ટાટ માટે આ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ ટાઈમ્પી છે. બરોબર. હવે 116મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ વ્યક્તિને ધરપકડ કે અટકાયત સામે રક્ષણ કયા અનુચ્છેદમાં આપેલું છે? તો અનુચ્છેદ 22ના અંદર આપેલું છે. જો કોઈ વ્યક્તિને ધરપકડ કે અટકાયત સામે અને રક્ષણ કયા અનુચ્છેદના અંદર આપવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 22ના અંદર આ આપવામાં આવેલું છે. હવે 117મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શોષણ વિરોધના અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવેલા છે? તો યાદ રાખી લેજો મિત્રો, અનુચ્છેદ 23 અને 24ના અંદર શોષણ વિરોધના અનુચ્છેદ આપવામાં આવેલા છે. ડાયરેક્ટ આ રીતના પણ પ્રશ્નો મિત્રો બની શકે છે. પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 118મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ વેપાર તેમજ બળજબરીપૂર્વક મજૂરી સામે રક્ષણ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 23ના અંદર છે મિત્રો. હવે 119મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કારખાનામાં બાળકોને કામ કરવા પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં આપેલું છે? તો અનુચ્છેદ 24ના અંદર આપેલું છે. અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાયો છે કે કારખાનામાં નાના બાળકોને કામ કરવા પર પ્રતિબંધ છે. બરોબર. એ અનુચ્છેદ 24ના અંદર આ બાબત આપવામાં આવેલી છે. હવે 120મા નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ ટાઈમ્પી છે કે ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર કયા અનુચ્છેદના અંદર આપવામાં આવે છે? તો અનુચ્છેદ 25 થી 28ના અંદર મિત્રો ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. કયા અનુચ્છેદ? અનુચ્છેદ 25 થી 28માં. હવે 121મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધર્મની માન્યતા, પાલન અને પ્રચારની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં આપેલું છે? તો અનુચ્છેદ 25ના અંદર મિત્રો તમે ધર્મની માન્યતા રાખી શકો છો, એનું પાલન કરી શકો છો, તમારા ધર્મનો તમે પ્રચાર કરી શકો છો ને એ બધી સ્વતંત્રતા મિત્રો અનુચ્છેદ 25ના અંદર આપવામાં આવેલી છે. હવે 122મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધાર્મિક કાર્યો કરવા માટે પ્રબંધન કયા અનુચ્છેદમાં આપેલું છે? તો યાદ રાખી લેજો મિત્રો, ધાર્મિક કાર્યો કરવા માટે અનુચ્છેદ 26ના અંદર પ્રબંધ આપવામાં આવેલું છે. હવે 123મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધર્મની અભિવૃદ્ધિ માટે કોઈ પણ વ્યક્તિ કર ભરવા માટે સ્વતંત્ર કયા અનુચ્છેદમાં આવું આપેલું છે? તો અનુચ્છેદ 27ના અંદર. હવે 124મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધાર્મિક શિક્ષણ કે ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે કયા અનુચ્છેદમાં આપેલું છે? તો યાદ રાખી લેજો મિત્રો, અનુચ્છેદ 28 એવું કહે છે કે તમે ધાર્મિક શિક્ષણ પણ આપી શકો છો અને તમારા ધર્મની ઉપાસના અથવા તમે તમારો જે ધર્મ છે બરોબર એનો તમે પ્રચાર પણ કરી શકો છો મિત્રો. એ અનુચ્છેદ 28 તમને આ સ્વતંત્રતા આપે છે. હવે 125મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાંસ્કૃતિક અને શિક્ષણ સંબંધિત અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવેલા છે? તો યાદ રાખી લેજો મિત્રો, સાંસ્કૃતિક અને શિક્ષણ સંબંધિત અધિકાર આપણને અનુચ્છેદ 29 અને 30ના અંદર આપવામાં આવેલા છે. અને આના અંદરથી પણ પ્રશ્નો ઘણી બધી વાર પૂછાય છે મિત્રો. હવે 126મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા, લિપિ, સંસ્કૃતિ સુરક્ષા કરવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપેલો છે? તો અનુચ્છેદ 29ના અંદર મિત્રો ભાષા, લિપિ, સંસ્કૃતિની સુરક્ષા કરવાનો અધિકાર આપ્યો છે. કયા અનુચ્છેદમાં? અનુચ્છેદ 29માં. હવે 127મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લઘુમતી વર્ગોને તેમની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવાનો અને વહીવટનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવેલું છે? તો યાદ રાખી લેજો મિત્રો, અનુચ્છેદ 30ના અંદર એવું બતાવવામાં આવે. હવે 128મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણીય ઇલાજનો અધિકાર કયા અનુચ્છેદમાં આપેલો છે? તો અનુચ્છેદ 32ના અંદર મિત્રો બંધારણીય ઇલાજનો અધિકાર આપવામાં આવ્યો છે. અને આ પ્રશ્ન છે મિત્રો ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે. હવે 129મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, જે આપણી 5 રીતો છે મિત્રો એના વિશે આપણે થોડી માહિતી લઈ લઈએ, કારણ કે આ રીતોના અંદરથી પણ પ્રશ્નો હવે તમારી એક્ઝામના અંદર પૂછાય છે. એટલે વિડીયોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 129મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેબિયસ કોર્પસ, જેને બંધી પ્રત્યક્ષીકરણ કહેવાય છે મિત્રો, આ જે એક પ્રકારની રીત છે બરોબર, આ ક્યારે લાગુ પાડવામાં આવે છે આપણે સમજીએ કે કોઈક વ્યક્તિને અન્ય વ્યક્તિએ કેદ કરી રાખેલ હોય ત્યારે ન્યાયાલય રીટ જાહેર કરી કેદ કરવાનું કારણ જાણી શકે છે બરોબર. હવે 130મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેન્ડેમસ પરમાદેશ, આ પણ એક રીત છે મિત્રો. એના અંદર સમજીએ કે અમે આદેશ આપીએ છીએ તેવો અર્થ થાય છે. જાહેર સત્તા અધિકારી પોતાની ફરજ ન નિભાવે ત્યારે ન્યાયાલય રીટ દ્વારા આદેશ આપી શકાય છે મિત્રો, યાદ રાખી લેવાનું. હવે 131મા નંબરનો પ્રશ્ન સમજીએ પ્રોહિબિશન, જેને પ્રતિરોધ તરીકે ઓળખવામાં આવે છે, કે આના અંદર શું કહેવામાં આવે છે મિત્રો કે સુપ્રીમ કે હાઈકોર્ટ, યાદ રાખી લેજો, સુપ્રીમ કે હાઈકોર્ટ અન્ય તાબાની અદાલત વિરુદ્ધ જાહેર કરે ત્યારે તાબાની અદાલતો અધિકાર ક્ષેત્રથી બહાર જઈ કાર્ય કરે બરોબર.
બસ આટલું આના અંદર યાદ રાખજો મિત્રો. હવે 132માં નંબરનો પ્રશ્ન છે મિત્રો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, કારણ કે આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે એવો છે કે ક્વો વોરંટ, જેને અધિકાર પૂછ્યા તરીકે ઓળખવામાં આવે છે, અને આ પણ એક પ્રકારની રીત છે મિત્રો, યાદ રાખી લેજો. હવે આ શું કાર્ય કરે છે આપણે જોઈએ મિત્રો, કે ગેરકાયદેસર રીતે કોઈ વ્યક્તિ પદ ધારણ કરે તો તેના વિરુદ્ધ જાહેર થઈ શકે છે. યાદ રાખી લેજો મિત્રો. તમને ખબર છે કે આજકાલ નકલી પોલીસો બનતા હોય છે, નકલી ડૉક્ટર બનતા હોય છે, તો આ લોકોના માટે છે ને મિત્રો આ રીત જે છે ને આપણે જાહેર કરી શકીએ છીએ, ક્વો વોરંટ તરીકે એને ઓળખીએ છીએ, જેને ગુજરાતીના અંદર અધિકાર પૂછ્યા તરીકે આપણે ઓળખી શકીએ. હવે 133માં નંબરનો પ્રશ્ન સમજીએ, અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે સર્ટી અરોરી ઉત્પ્રેક્ષણ. આ પણ એક પ્રકારની રીત છે મિત્રો. આના અંદર સમજીએ કે તાબાની અદાલત અધિકાર ક્ષેત્રથી વિરુદ્ધ જઈને નિર્ણય આપે ત્યારે તેના વિરુદ્ધ જાહેર થાય છે. બરોબર, એટલે આટલી ડિટેલ યાદ રાખવાની. હવે 134માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સશસ્ત્ર દળોના હકોની મોકૂફી કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 33ના અંદર મિત્રો સશસ્ત્ર દળોના હકોની મોકૂફી આપવામાં આવેલી છે. ડાયરેક્ટ આવી રીતે કોર્નર પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર અનુચ્છેદના લગતા પૂછાઈ શકે છે. બરોબર, એટલે વિડીયોને 2 થી 3 વાર જોઈ લેવાનું મિત્રો, કે જેથી કરીને તમને સારી રીતે સમજ પડે. બરોબર, અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 135માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માર્શલ લો દરમિયાન મૂળભૂત અધિકારોને મોકૂફ કયા અનુચ્છેદમાં આપેલું છે? તો અનુચ્છેદ 34ના અંદર મિત્રો આપેલું છે કે માર્શલ લો દરમિયાન મૂળભૂત અધિકારોની મોકૂફી રહેશે. હવે 136માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળભૂત અધિકારોને અમલી બનાવવાની સત્તા સંસદ પાસે છે. આ કયા અનુચ્છેદના અંદર આપેલું છે? તો અનુચ્છેદ 35ના અંદર આપેલું છે, અને ઘણી બધી એક્ઝામોના અંદર આ અનુચ્છેદ પૂછાઈ ગયો મિત્રો, કે મૂળભૂત અધિકારોને અમલી બનાવવાની સત્તા સંસદ પાસે છે. આવું કયા અનુચ્છેદના અંદર છે? તો અનુચ્છેદ 35ના અંદર આપેલું છે. હવે 137માં નંબરનો પ્રશ્ન સમજીએ, અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે બંધારણના ભાગ 4નું નામ શું છે? તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. મિત્રો ઘણી બધી એક્ઝામોના અંદર ડાયરેક્ટ આવી તે જે બંધારણના ભાગ છે ને એના નામ પણ પૂછી લેવામાં આવે છે, એટલે મેન હશે ને એ બધી બાબત મેં આ વિડીયોના અંદર આવરી લીધી છે. તો બંધારણના ભાગ 4નું નામ શું છે મિત્રો? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. હવે 138માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે રાજ્યની વ્યાખ્યા અનુચ્છેદ 12 મુજબની રહેશે. આવું કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 36ના અંદર મિત્રો આવું છે કે રાજ્યની વ્યાખ્યા અનુચ્છેદ 12 મુજબ જ રહેશે. હવે 139માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોર્ટ દ્વારા લાગુ પાડી શકાય નહીં. આ કયા અનુચ્છેદના અંદર છે? તો અનુચ્છેદ 37 મિત્રો એવું કહે છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે મિત્રો એને કોર્ટ દ્વારા લાગુ પાડી શકાતા નથી. હવે 140માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે લોક કલ્યાણની અભિવૃદ્ધિ માટે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય દ્વારા સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવી. આ કયા અનુચ્છેદના અંદર છે? તો મિત્રો અનુચ્છેદ 38ના અંદર આ બધી બાબતોનો સમાવેશ થાય. હવે 141માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાન ન્યાય અને મફત કાયદાકીય સહાયતા કયા અનુચ્છેદના અંદર છે? તો અનુચ્છેદ 39A ના અંદર છે મિત્રો. આ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો છે કે સમાન ન્યાય અને મફત કાયદાકીય સહાયતા એ અનુચ્છેદ 39A ના અંદર આપવામાં આવી છે. હવે 142માં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો કે ગ્રામ પંચાયતનું નિર્માણ કયા અનુચ્છેદના અંદર છે? ગ્રામ પંચાયત બનાવી એ મિત્રો અનુચ્છેદ 40ના અંદર કહેવામાં આવ્યું છે. બરોબર, અને આ અનુચ્છેદ કોના કહેવા પ્રમાણે બંધારણના અંદર એડ કરવામાં આવ્યો હતો એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. હવે 141માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુચ્છેદ 41 શું કહેવા માંગે છે? કે કામ મેળવવા માટે, શિક્ષા મેળવવા માટે, બીમારી, વૃદ્ધાવસ્થા કે અન્ય નિઃશક્તતાની સ્થિતિમાં લોક સહાયતા મેળવવાનો અધિકાર સંરક્ષિત કરે છે. તો મિત્રો આ અનુચ્છેદ 41 બહુ મહત્વનો છે મિત્રો. હવે 144માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્ય દ્વારા કામનો ન્યાયસંગત અને મનોવંચિત દર્શાવો તથા પ્રસૂતિ સહાયતા ઉપલબ્ધ કરાવવી. આ 42 અનુચ્છેદ કહે છે મિત્રો, યાદ રાખી લેજો. કયો અનુચ્છેદ? 42માં અનુચ્છેદના અંદર એવું કહેવામાં આવ્યું છે કે રાજ્ય દ્વારા કામનો ન્યાયસંગત અને મનોવંચિત દર્શાવો તથા પ્રસૂતિ સહાયતા ઉપલબ્ધ કરાવવી. યાદ રાખી લેવાનું મિત્રો. આ બધી બાબત છે અને અનુચ્છેદ 42ના અંદર આપવામાં આવી છે. હવે 145માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદ્યોગના વહીવટમાં કામદારોની ભાગીદારી વધારવી. આ અનુચ્છેદ 43A ના અંદર આપવામાં આવ્યું છે કે ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી વધારવી એ અનુચ્છેદ 43A ના અંદર. હવે 146માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સહકારી મંડળીના સ્વૈચ્છિક નિર્માણ અને સંચાલન માટે પ્રોત્સાહન. આવું કયા અનુચ્છેદમાં આપેલું છે? તો અનુચ્છેદ 43B ના અંદર
આ બાબત આપવામાં આવેલી છે. હવે 147મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના દરેક નાગરિક માટે સમાન સિવિલ કોડ કયા અનુચ્છેદમાં આપેલું છે? તો અનુચ્છેદ 44ના અંદર આપેલું છે. અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે મિત્રો, કે ભારતના દરેક નાગરિક માટે સમાન સિવિલ કોડ કયા અનુચ્છેદના અંદર? અનુચ્છેદ 44ના અંદર. હવે 148મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે સરકાર 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે શરૂઆતથી બાલ્ય અવસ્થા સમય શિક્ષણનો અને સંભાળવાનો પ્રયત્ન કરશે. તે અનુચ્છેદ 45ના અંદર આ બાબત આપવામાં આવેલી છે. હવે 149મા નંબરનો પ્રશ્ન સમજીએ કે SC ST કે અન્ય પછાત વર્ગોના શૈક્ષણિક તેમજ આર્થિક હિતોને પ્રોત્સાહન અને સામાજિક અન્યાય અને શોષણ સામે રક્ષણ. તો આ અનુચ્છેદ 46ના અંદર આપવામાં આવ્યું છે અને ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાશે. હવે 150મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણનું રક્ષણ તથા સંવર્ધન અને વન તથા વન્યજીવોની રક્ષા કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 48A ના અંદર આપવામાં આવ્યું છે. અને આ પણ જે છે ને મિત્રો, ઘણી બધી વર્ગ 3ની એક્ઝામના અંદર પૂછાઈ ગયું છે. હવે 151મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય મહત્વના ઘોષિત કરેલા અને ઐતિહાસિક સ્મારકો સ્થાન કે વસ્તુનું સંરક્ષણ કરવું. આ અનુચ્છેદ 49ના અંદર કહેવામાં આવ્યું છે મિત્રો, કે રાષ્ટ્રીય મહત્વના ઘોષિત કરેલા અને ઐતિહાસિક સ્મારકો સ્થાન કે વસ્તુનું સંરક્ષણ કરવું એ અનુચ્છેદ 49માં અંદર કહેવામાં આવ્યું છે. અને આ પણ અનુચ્છેદ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો છે. આજે આપણે સંપૂર્ણ ભારતનું બંધારણનો જે પ્રશ્નોત્તરીની સિરીઝ છે મિત્રો, એના અંદર એપિસોડ નંબર 2 છે. એના પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને આ જે છે ને મિત્રો એપિસોડ નંબર 2 છે, આના અગાઉ મેં બંધારણનો એપિસોડ નંબર 1 આપ્યો છે, કે જેના અંદર બંધારણની શરૂઆત કઈ થઈ, બરોબર, કોણ કોણ વ્યક્તિઓ એના અંદર ભાગ લીધો હતો, કઈ કઈ મંડળીઓ હતી, કઈ કઈ સંસ્થાઓ બહાર પાડવામાં આવી, બરોબર, આપણા ભારતનું ગઠન કઈ રીતે થયું, એ બધી જ બાબતો મિત્રો મેં એના અંદર પ્રશ્નોત્તરી લઈને એપિસોડ 1ના અંદર આપેલું છે, કે જેના અંદર 1 થી 100 પ્રશ્નો છે મિત્રો. અને એના અંદરથી સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે એ વિડીયો ના જોયો તો મારી ચેનલ પર પડ્યું છે મિત્રો, જોઈ લેવા. અને આવા જ પ્રશ્નોવાળા મિત્રો મેં અલગ અલગ વિષયો પર વિડીયો બનાવ્યા છે મિત્રો, જે આ પ્રમાણેના વિષયો છે: ગુજરાતી સાહિત્ય, ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાન, કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ. એવી રીતે 9 વિષયો ઉપર મિત્રો મેં એપિસોડ નંબર 1 બધાના અપલોડ કરી દીધા છે, આ 9 વિષયોના. અને બાકીના હવે એપિસોડ નંબર 2 ચાલુ થઈ ગયા છે, 3-4 વિડીયોના મેકાઈ ગયા છે મિત્રો. એ તમારે જો સારી રીતે જોવા હોય મિત્રો, તો મારી ચેનલ પર એક પ્લેલિસ્ટ તૈયાર કરી છે, જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડીયો. એના અંદર આ 9 વિષયના એપિસોડ નંબર 1 અને જેટલા એપિસોડ નંબર 2 બન્યા છે એ પણ એના અંદર અપલોડ થઈ ગયા છે, જે તમારી વર્ગ 3ની એક્ઝામના અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે મિત્રો. ઇવન જીપીએસસીની એક્ઝામના અંદર પણ તમને આ ખૂબ જ કામ આવવાના છે, બરોબર. અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરતો, કારણ કે એના અંદર જીકેની વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું, અને જે યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરું છું એની લિંક તરત હું એના અંદર અપલોડ કરી દઉં છું, એટલે વિડીયો તમે સારી રીતે જોઈ શકો. હવે 152મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્ય કારોબારીને ન્યાયિક પ્રણાલીથી અલગ રાખવા પગલાં લેશે. તો અનુચ્છેદ 50ના અંદર મિત્રો આ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે 153મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણમાં ભાગ 4 એનું નામ શું છે? તો મૂળભૂત ફરજો છે. અને મિત્રો મોસ્ટ ટાઈમ્પી છે, આના અંદરથી ઘણી બધી એક્ઝામોના અંદર પ્રશ્નો પૂછાણા છે મૂળભૂત ફરજોના અંદરથી. હવે 154મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના નાગરિકની ફરજો એ અનુચ્છેદ 51 એના અંદર આપવામાં આવેલી છે, કે ભારતના નાગરિકની મૂળભૂત ફરજો એ અનુચ્છેદ 51 એના અંદર આપવામાં આવી છે. હવે 155મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણમાં ભાગ 5નું નામ શું છે? તો સંઘ કારોબારી મિત્રો આ નામ છે, બંધારણના ભાગ 5નું નામ છે સંઘ કારોબારી. હવે 156મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના રાષ્ટ્રપતિ એક હશે, એવું અનુચ્છેદ 52ના અંદર કહેવામાં આવ્યું છે. અને ઘણી બધી એક્ઝામોના અંદર મિત્રો આના અંદરથી પ્રશ્નો બને છે, બરોબર. જે ભાગ 5 છે ને એના અંદરથી પ્રશ્નો તો અવારનવાર પૂછાતા જ હોય છે મિત્રો. એટલે ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે મિત્રો, હશે, બરોબર. અનુચ્છેદ 52ના અંદર આવું કહેવામાં આવ્યું છે.
હવે 157માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘની કાર્યપાલક શક્તિ એ અનુચ્છેદ 53ના અંદર બતાવવામાં આવી છે કે સંઘ આ રીતનું કાર્ય કરશે, બરોબર, જેના કાર્યો હોય છે, બરોબર, એ ડિટેલ આ બધી અનુચ્છેદ 53ના અંદર આપવામાં આવેલી છે. હવે 158માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી એ અનુચ્છેદ 54ના અંદર આપવામાં આવી છે અને મોસ્ટ આઈએમપી છે મિત્રો, બરોબર, પ્રશ્નો આના અંદરથી આવી શકે છે. હવે 158માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચૂંટણીની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં આપેલી છે. તો ચૂંટણીની પ્રક્રિયા છે ને મિત્રો અનુચ્છેદ 55ના અંદર આપેલી છે, બરોબર. એ કોની ચૂંટણી મિત્રો? રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરવામાં આવે છે, બરોબર. હવે 159માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ પદની મુદત કયા અનુચ્છેદમાં આપેલી છે, બરોબર. તો અનુચ્છેદ 56ના અંદર મિત્રો આના અંદર થોડું ટાઈપિંગ મિસ્ટેક છે અનુચ્છેદ લખવાના અંદર, પણ અનુચ્છેદ 56ના અંદર મિત્રો રાષ્ટ્રપતિની પદની મુદત આપવામાં આવી છે. હવે 160માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલ વ્યક્તિ પુનઃ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લઈ શકે છે, એવું કયા અનુચ્છેદના અંદર આપવામાં આવ્યું છે. તો અનુચ્છેદ 57ના અંદર મિત્રો આવું આપવામાં આવેલું છે. હવે 161માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવાની યોગ્યતા એ કયા અનુચ્છેદના અંદર આપવામાં આવી છે. તો અનુચ્છેદ 58ના અંદર મિત્રો એક રાષ્ટ્રપતિ તરીકે તમારે બનવું હોય તો તમારા અંદર શું યોગ્યતા હોવી જોઈએ એ અનુચ્છેદ 58ના અંદર આપવામાં આવી છે. હવે 162માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયક નથી જો લાભનું પદ ધરાવતી હોય તો આવું કયા અનુચ્છેદના અંદર છે. તો અનુચ્છેદ 59ના અંદર આપવામાં આવેલું છે. હવે 163માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડવું એ અનુચ્છેદ 62ના અંદર આપવામાં આવેલું છે, રાષ્ટ્રપતિનું પદ ખાલી પડવું. હવે 164માં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ માટે મહાભિયોગની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે. તો અનુચ્છેદ 61ના અંદર મિત્રો રાષ્ટ્રપતિ માટે મહાભિયોગની પ્રક્રિયા આપવામાં આવેલી છે કે રાષ્ટ્રપતિને આપણે કઈ રીતે પદ ઉપરથી હટાવી શકીએ છીએ અને એ બાબત આ મહાભિયોગની પ્રક્રિયાના અંદર આપવામાં આવ્યું છે, બરોબર. હવે 165માં નંબરનો પ્રશ્ન છે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે વીટો પાવરના પ્રકાર જણાવો. કેટલા પ્રકારના વીટો પાવર છે. તો એક છે મિત્રો આત્યંતિક વીટો, પછી બીજા નંબરનું છે નિલંબનકારી વીટો છે, પછી ત્રીજા નંબરમાં છે પોકેટ વીટો છે અને ચોથા નંબરના અંદર છે શરતી વીટો. તો પહેલા નંબરનો વીટો છે ને મિત્રો એ ભારતના અંદર લાગુ નથી, બરોબર. આત્યંતિક વીટો છે ને એ આપણા ભારતના અંદર લાગુ નથી. બાકી જે નિલંબનકારી વીટો છે, પોકેટ વીટો છે અને શરતી વીટો, આ 3 વીટો છે ને મિત્રો એ આપણા ભારત દેશના અંદર લાગુ છે. એટલે આ ડિટેલ યાદ રાખવાની. 166માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જે આ વીટો છે ને એ વીટોની વ્યાખ્યા શું છે, આ વીટો કઈ રીતના કામ કરતા હોય છે એ આપણે સમજીએ. 166માં નંબરના અંદર આત્યંતિક વીટો કોને કહેવાય કે સહી માટે આવેલા ખરડા પર સહી ન કરી ના મંજૂર કરે. મિત્રો આત્યંતિક વીટો છે ને એ એવો વીટો છે કે સહી માટે આવેલા ખરડા પર સહી ન કરી ના મંજૂર કરવાનું, બરોબર. આ આત્યંતિક વીટો છે, એટલા માટે જ આપણા ભારતના અંદર આ વીટો નથી. હવે 167માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિલંબનકારી વીટો એ શું કહેવા માંગે છે મિત્રો. ખરડાને ગૃહમાં પુનઃ વિચાર માટે મોકલો. જો પુનઃ વિચાર બાદ ફરી ખરડો આવે તો રાષ્ટ્રપતિ સહી કરવા ફરજિયાત બંધાયેલા છે. બસ આ જે છે નિલંબનકારી વીટોના અંદર આ બાબત સમજાવવામાં આવી છે. હવે 168માં નંબરનો પ્રશ્ન સમજીએ પોકેટ વીટો એ શું કહેવા માંગે છે મિત્રો કે ખરડા પર સહી ન કરે અને રદ પણ ન કરે પરંતુ કોઈ કાર્ય વિના પડ્યો રહેવા દે તેને પોકેટ વીટો કહેવામાં આવે છે. તો આટલી ડિટેલ યાદ રાખવાની મિત્રો. જે આ વીટો પાવર આપવામાં આવે છે રાષ્ટ્રપતિને, બસ આટલી ડિટેલ યાદ રાખવાની. કદાચ પૂછાઈ જાય તો તમે સારી રીતે આનો જવાબ આપી શકો. હવે 169માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિને હોદ્દા દરમિયાન મળતી છૂટછાટો એ કયા અનુચ્છેદના અંદર છે. તો અનુચ્છેદ 361ના અંદર આ બાબત આપવામાં આવી છે કે રાષ્ટ્રપતિને હોદ્દા દરમિયાન મળતી છૂટછાટો એ અનુચ્છેદ 361ના અંદર. મિત્રો અચાનક આ અનુચ્છેદ શા માટે લેવો પડે, કારણ કે આના અંદર જે મતલબ રાષ્ટ્રપતિને લગતા જેટલા પણ અનુચ્છેદ હોય ને મિત્રો એક જ લાઇનના અંદર મેં લઈ લીધા છે મિત્રો, એટલે તમને સમજવાના અંદર અને વાંચવાના અંદર કોઈ તકલીફ ન પડે એટલા માટે, બરોબર. હવે 170માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાષ્ટ્રપતિની સમાધાન શક્તિ અનુચ્છેદ 72ના અંદર આપવામાં આવી છે, બરોબર. તે રાષ્ટ્રપતિ તમને સમાધાન કઈ રીતે કરી શકે છે. માની લો કે તમને કોઈ પણ પ્રકારની મોટી સજા થઈ હોય તો એ માફ પણ કરી શકે છે અથવા એ સજાને થોડી કમ પણ કરી શકે છે. આ શક્તિ છે ને ફક્ત રાષ્ટ્રપતિને આપવામાં આવી છે અને એ પણ અનુચ્છેદ 72ના અંદર આપવામાં આવી છે. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. હવે 171માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના ઉપરાષ્ટ્રપતિ માટે અનુચ્છેદ કયો છે. તો યાદ રાખી લેજો ઉપરાષ્ટ્રપતિ માટે અનુચ્છેદ છે અનુચ્છેદ 63 છે. આટલું યાદ રાખજો, ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાય છે. તો ઉપરાષ્ટ્રપતિ માટે છે 63 અને રાષ્ટ્રપતિ માટે છે 52. હવે 172માં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે એવું કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યું છે. તો અનુચ્છેદ 64ના અંદર આ બાબત આપવામાં આવી છે. હવે 173માં નંબરનો પ્રશ્ન
પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિને રાજીનામું કે પદ પરથી હટાવવાનો કે અન્ય રીતે ખાલી પડેલ કે નવા રાષ્ટ્રપતિની ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ પદભાર સંભાળશે. આવું કયા અનુચ્છેદના અંદર આપવામાં આવેલું છે? તો અનુચ્છેદ 65ના અંદર આપવામાં આવ્યું છે. મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે મિત્રો આ અનુચ્છેદ 64 અને અનુચ્છેદ 65 ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો. હવે 174માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કયા અનુચ્છેદમાં આપેલી છે? તો અનુચ્છેદ 66ના અંદર આપેલી છે. હવે 175માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ રહેશે આટલા સમયનો 5 વર્ષનો, એવું કયા અનુચ્છેદમાં આપેલું છે? તો અનુચ્છેદ 67ના અંદર મિત્રો ઉપરાષ્ટ્રપતિનો જે કાર્યકાળ છે ને 5 વર્ષનો એ દર્શાવવામાં આવેલો છે, અનુચ્છેદ 67. હવે 176માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપરાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ પૂર્ણ થતાં પહેલાં જ નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ જવી જરૂરી છે. આવું કયા અનુચ્છેદના અંદર આપવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 68ના અંદર આ બાબત આપવામાં આવેલી છે. હવે 177માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપરાષ્ટ્રપતિ માટે શપથવિધિ છે એ કયા અનુચ્છેદના અંદર છે? તો અનુચ્છેદ 69ના અંદર મિત્રો ઉપરાષ્ટ્રપતિ માટે શપથવિધિની જોગવાઈ કરવામાં આવી છે. હવે 178માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લગતી કોઈ પણ બાબતનું સંચાલન કોના દ્વારા થાય છે? તો સંસદ દ્વારા મિત્રો થાય છે. હવે 179માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી રદ જાહેર કોણ કરી શકે છે? તો સુપ્રીમ કોર્ટ જાહેર કરી શકે છે મિત્રો. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ રદ કરી શકે છે? સુપ્રીમ કોર્ટ. અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો મિત્રો. હવે 180માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિની સલાહ માટે અને મદદ કરવા માટે મંત્રી પરિષદ રહેશે. આવું કયા અનુચ્છેદના અંદર છે? તો અનુચ્છેદ 74ના અંદર મિત્રો આ બાબતની જોગવાઈ કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની સલાહ માટે અને મદદ કરવા માટે મંત્રી પરિષદ બનશે. હવે 181માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરશે તેમજ અન્ય મંત્રીઓની નિમણૂક રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ અનુસાર કરશે. આવું કયા અનુચ્છેદના અંદર કહેવામાં આવી છે? તો અનુચ્છેદ 75ના અંદર આ બાબતની જોગવાઈ કરવામાં આવી છે. હવે 182માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મંત્રીમંડળ સંયુક્તપણે કોને જવાબદાર છે? તો લોકસભાને મિત્રો આ મંત્રીમંડળ છે ને સંયુક્તપણે જવાબદાર છે. કોને છે? લોકસભાને. ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન આવી ગયો છે. હવે 183માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ મંત્રી જો તેની નિમણૂક બાદ કેટલા સમય સુધી ગૃહનો સભ્ય ન બને તો તેનું મંત્રી પદ રદ થશે. તો મિત્રો યાદ રાખી લેજો 6 મહિના સુધી મિત્રો કોઈ પણ મંત્રી એક પણ મિટિંગના અંદર જો હાજર ના રહે 6 મહિના સુધી તો એનું જે સભ્યપદ છે ને મિત્રો એ તરત જ રદ થાય. હવે 184માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત સરકારનો તમામ વહીવટ રાષ્ટ્રપતિના નામે થાય છે. એવું કયા અનુચ્છેદના અંદર કહેવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 77ના અંદર મિત્રો આવું કહેવામાં આવેલું છે. હવે 185માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રધાનમંત્રીની ફરજો કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? તો પ્રધાનમંત્રીની ફરજો છે મિત્રો અનુચ્છેદ 78માં આપવામાં આવેલી છે. હવે 186માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના મહાન ન્યાયવાદી એટર્ની જનરલની નિમણૂક અનુચ્છેદ 76ના અંદર આપવામાં આવી છે. અને ઘણી બધી એક્ઝામોના અંદર મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને તમને આવડતો હશે. હવે 187માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એટર્ની જનરલ કોની મરજીથી હોદ્દા ઉપર રહી શકે છે? તો યાદ રાખી લેજો મિત્રો રાષ્ટ્રપતિની મરજી સુધી એટર્ની જનરલ હોદ્દા ઉપર રહી શકે છે. હવે 188માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એટર્ની જનરલનું મહેતાણું કોણ નક્કી કરે છે? મતલબ એટર્ની જનરલ છે એનો પગાર કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવતો હોય છે. હવે 189માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એટર્ની જનરલ કોને રાજીનામું આપી શકે છે? તો યાદ રાખી લેજો મિત્રો એટર્ની જનરલ છે ને એ રાષ્ટ્રપતિને રાજીનામું આપી શકે છે. અને એટર્ની જનરલના અંદરથી મિત્રો વારંવાર આ બધા પ્રશ્નો પૂછાય છે ને એટલા માટે આ બધી બાબતો મારે લેવી પડી છે અંદર, બરોબર. અને આ પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 190માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એટર્ની જનરલનું પદ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? તો મિત્રો યાદ રાખી લેજો બ્રિટનના અંદરથી એટર્ની જનરલનું પદ લેવામાં આવ્યું છે. હવે 191માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદની રચના કયા અનુચ્છેદના અંદર આપવામાં આવી છે? તો અનુચ્છેદ 79ના અંદર મિત્રો સંસદની રચના આપવામાં આવેલી છે. હવે 192માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યસભાની રચના કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? તો અનુચ્છેદ 80ના અંદર મિત્રો રાજ્યસભાની રચના આપવામાં આવેલી છે. હવે 193માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો યાદ રાખી લેજો મિત્રો રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા 250 હોય છે. અને આંકડાઓ મિત્રો ફિક્સ હોય છે, બરોબર. અને ઘણી વખત મિત્રો ઉપર નીચે થતા હોય છે એટલે તમારે ચેકઆઉટ કરી લેવાનું. અને આવા જ કોર્નર પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર પૂછાય છે. હવે 194માં નંબરનો પ્રશ્ન છે મિત્રો અવારનવાર એક્ઝામોના
વિષયોના અંદર પૂછાય છે કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? તો 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પૂછાઈ ગયું છે. તો મિત્રો પ્રશ્નોનું લેવલ કેવું લાગ્યું છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અગાઉ મેં આવા જ પ્રશ્નોવાળા મિત્રો અલગ અલગ વિષયો પર વિડીયો બનાવ્યા છે, જે આ પ્રમાણેના વિષયો છે. મિત્રો જોઈ લો એકવાર. ગુજરાતી સાહિત્ય, ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતની ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી, એવા કુલ 9 વિષયો પર મેં મિત્રો એપિસોડ નંબર 1 બધાના અપલોડ કરી દીધા છે અને અમુકના એપિસોડ નંબર 2 પણ આવી ગયા છે, બરોબર. અને આ બધા જ વિડીયો મિત્રો તમારે સારી રીતે જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર એક પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે, જેનું નામ છે કે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડીયો. એના અંદર દરેકના એપિસોડ નંબર 1 અને અમુક વિષયના એપિસોડ નંબર 2 પણ અપલોડ થઈ ગયા છે. એટલે આ બધા વિડીયો તમે સારી રીતે એના અંદર જોઈ શકો છો મિત્રો. અને તમારા મિત્રોને શેર કરજો કે જે તમારી વર્ક 3ની એક્ઝામના અંદર તમને પાસ કરાવવાના અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે મિત્રો. એકવાર વિડીયોને જોજો મિત્રો, બરોબર, અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અને બીજી મહત્ત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર હું લિંક આપી દઈ, ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર વિડીયોની જીકેની અને આવનારી ભરતી પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. હવે 195માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાજ્યસભામાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના મહત્તમ કેટલા પ્રતિનિધિઓ હોય છે? તો 238 મિત્રો આ મહત્તમ પ્રતિનિધિઓ હોય છે. મિત્રો આંકડાઓના મિત્રો એકવાર ક્લેરિફિકેશન કરી લેવાનું, બરોબર, કારણ કે ઉપર નીચે થતા રહેતા હોય છે. હવે 196માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાની મહત્તમ સંખ્યા એવું કયા અનુચ્છેદના અંદર બતાવવામાં આવેલું છે કે લોકસભાની રચના પણ એના અંદર બતાવવામાં આવેલી છે આખી. તો અનુચ્છેદ 81ના અંદર લોકસભાની રચના અને એની સભ્યની સંખ્યા કેટલી રહેશે એ પણ એ અનુચ્છેદ 81ના અંદર બતાવવામાં આવેલું છે. હવે 197માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાની હાલની સભ્ય સંખ્યા કેટલી છે? તો 543 છે મિત્રો. આ આંકડો થોડો ઉપર નીચે થઈ શકે છે મિત્રો, બરોબર, એટલે તમારે કરંટના અંદર આ આંકડાઓ યાદ રાખવાના રહેશે, બરોબર. હવે 198માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં રાજ્યસભાના કુલ કેટલા સભ્યો છે? તો યાદ રાખી લેજો મિત્રો, હાલમાં રાજ્યસભાના અંદર કુલ 245 સભ્યો છે. હવે 199માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યસભાની અવધિ કયા અનુચ્છેદના અંદર દર્શાવવામાં આવી છે? તો અનુચ્છેદ 83ના અંદર મિત્રો રાજ્યસભાની અવધિ એ દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો તમને ખબર છે કે સંપૂર્ણ ભારતના બંધારણની પ્રશ્નોત્તરીની સિરીઝ છે મિત્રો, અને એપિસોડ નંબર 2 છે કે જેના અંદર આ લાસ્ટમાં નંબર 200માં નંબરનો પ્રશ્ન છે, જેને આપણે સારી રીતે સમજીએ મિત્રો. આગળ નવી સિરીઝ ચાલુ રહેશે, બરોબર. હવે આ 200માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદના સભ્યોની લાયકાત કયા અનુચ્છેદમાં આપેલી છે? તો અનુચ્છેદ 84ના અંદર મિત્રો સંસદના સભ્યોની લાયકાત આપવામાં આવેલી છે, બરોબર. મોસ્ટ આ પ્રશ્ન છે. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. અને મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, જે તમારી વર્ક 3ની એક્ઝામના અંદર ખૂબ જ કામ આવશે મિત્રો. એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરો. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર.